હે ભાવેશ, તમને ખબર હે શું કે તમારા બધા પૈસા હું શું કામ વાપરી નાખું છું? ચમ વાપરી નાખે? કારણ કે તમે હે ને બધા પૈસા અવરા રસ્તે ના વાપરો ને એટલે તમે ચેક અવરા રસ્તે ચડી જાવ તો. અને તમને ખબર હે કે તમે ઓફિસ થી ઘરે આવો એટલે હું તમારી જોડે ચમ બાજુ હું. ચમ બાજે? કારણ કે તમે આખો દિવસ ઓફિસમાં કામ કર્યું હોય ને એના ટેન્શન ના લીધે તમારું બીપી હે ને લો થઈ જાય ને, અને હું તમારી જોડે બાજુ એટલે તમારું બીપી હાઈ થઈ જાય એટલે. અને તમને ખબર હે કે મને સારું ખાવાનું બનાવતા તો આવડે જ છે, પણ હું સારું ખાવાનું ચમ નહીં બનાવતી. ચમ નહીં બનાવતી? કારણ કે હું સારું ખાવાનું બનાવું ને તો તમે પેટ ભરીને ખાઓ, હા. અને પેટ ભરીને ખાઓ ને તો ફાંદો આવડો થાય, હા. અને ફાંદો આવડો થાય ને તો તમે હે ને તમારું શરીર બગડે, હા. અને શરીર બગડે તો તમે પાછા જીમમાં જાઓ, હા. અને જીમમાં જાઓ તો પૈસા બગાડો, એટલે પૈસા ના બગાડો ને એટલે હું સારું ખાવાનું નહીં બનાવતી. અને હજી તો સાંભળો, મારા માટે જે વસ્તુ જોતી હોય ને હું તમને ચમ કહી દઉં ખબર હે? ચમ કહી દે. કારણ કે હે ને તમારે મારા માટે સરપ્રાઈઝ પ્લાન ના કરવો પડે એટલે. અને હજી તો સાંભળો, આવું મોઢું કરીને બેસી જાય, હજી મારે ઘણું બધું કહેવાનું બાકી છે. શું કહેવાનું બાકી રહી ગયું તારે? તમને ખબર હે કે હું તમને એકલા ફરવા ચમ નહીં જવા દેતી, ચમ નહીં જવા દેતી? કારણ કે તમને એકલું એકલું ના લાગે ને એટલે. અને હું કાયમ ગુસ્સો ચમ કરું તમારા ઉપર? ચમ કરે મારા બાપ બોલી જાવ બધું. કારણ કે તમારી એક્ટિંગ સ્કિલ સુધરી જાય ને સોરી બોલવાની એટલે. અને તમારે તો હે ને મારી આરતી ઉતારવી જોઈએ, તમને આટલી સારી પત્ની મળી છે. મારા બાપ આને હારી કહેવાતી તો નહીં જતી, મારા બાપ જતી જતી.